જય સ્વામિનારાયણ. આટલી મોટી સંખ્યામાં આ જેતલપુર ધામ ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી થતી હોય તો ભગવાન સ્વામિનારાયણનો જયઘોષ એવો હોય કે છેક છપૈયા સુધી આપણો અવાજ જાય. બોલો જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય કૌશલ્ય પ્રસાદ મહારાજના ચરણોમાં વંદન. મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજજીના ચરણોમાં વંદન. વ્યાસપીઠ પર વક્તા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી મહારાજ, તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન. અને ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશથી, સમગ્ર ભારતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. હું જેવો જેતલપુરની અંદર હું અને અમારા મહામંત્રી પ્રશાંતભાઈ અને બધા આવતા હતા, એટલે મેં કીધું, પ્રશાંતભાઈ આપણે કીધું અમદાવાદમાં છીએ ને, આખું એક નગર વસ્યું હોય અને એટલો મોટો ઉત્સવ, આખો સમયો, કિરીટભાઈ આમ નવાઈ લાગે કે શું આમ ભગવાનની કૃપા તો જુઓ. આ ભગવાન સ્વામિનારાયણની કૃપા જુઓ કે આમ જ્યાં ખેતરની અંદર આટલો મોટો સમયો હોય, રોજના 3-4 લાખ લોકો આવતા હોય. અને હમણાં સ્વામીજીએ કીધું એમ કે જે દર્શન કરવા જેતલપુર આવે છે એ કોઈ વ્યક્તિ નથી તરસ્યો જતો કે નથી ભૂખ્યો જતો. એટલે સ્વામીજી હું કહીશ કે જે શેરડીનું પાણી જે પીવડાવે છે અથવા છાશ પીવડાવે છે એના પર પણ ભગવાન સ્વામિનારાયણના 100% આશીર્વાદ છે. હું મારી નાનપણની વાત યાદ કરું એમ, હું બાબુ કાકાને કહેતો હતો, મારા ધારાસભ્યશ્રી, કે નાના હતા એટલે ચાલતા ચાલતા જેતલપુર આવતા હતા. અમારા પૂર્વ પટ્ટાના લોકો બધા, કિરીટભાઈ આપણે ચાલતા ચાલતા અહીંયા આવવાનું પૂનમનો મહિમા છે આજે એમ. ત્યારે જેતલપુર મંદિર અને ભગવાન સ્વામિનારાયણનો જે દર્શનનો જે લહાવો મળતો હતો, એ જે મહિમા હતો એમ, પણ ત્યારે કદાચ ખબર નથી કે આ એક ભરેલી પૂનમે આ ગાદી ઉપર બેસાડી શકે એ તાકાત ભગવાન સ્વામિનારાયણમાં છે. અને ત્યારે કદાચ કલ્પના નથી કરી કે એક સામાન્ય વ્યક્તિ જેમ સામાન્ય પૂનમ ભરવા આવે, દર્શન કરવા આવે, દર્શન કરીને જાય અને આટલા મોટા આશીર્વાદ મળશે. સ્વામીજી તમારા ત્રણેયના ચરણોમાં આ વંદન કરું છું એમ. 200 વર્ષનો આ ઇતિહાસ નાનો નથી એમ. હમણાં મોટા સ્વામીજીએ જેમ કીધું એમ કે જે કામ જગદીશભાઈ કરે છે એ જ કામ અમે કરીએ છીએ. હું એવું કહીશ સ્વામીજી કે જે કામ આપ કરો છો, આપના પગલે પગલે અમે બધા જ ચાલીએ છીએ. સનાતન ધર્મનો જે પ્રચાર આપના માધ્યમથી, આપના મુખેથી જે થઈ રહ્યો છે, આ સમયો કે નાની ઘટના નથી કે સવારથી સાંજ સુધી કલાકો લોકો અહીંયા બેસી રહે. આ સાંપ્રત સમયની અંદર પોતાની વ્યસ્તતા વચ્ચે પણ એ ભગવાન સાથે, સનાતન ધર્મ સાથે, જેતલપુર મંદિર સાથે, ભગવાન સ્વામિનારાયણ સાથેનો આ જે નાતો છે એ ખૂબ અગત્યનો છે. હું એવું કહીશ કે આ સંસ્થા એક સ્ટેપલર મશીન છે અને આપણે બધા સ્ટેપલરની પીનો છીએ. હું એમ પૂછું અમારા કિરીટભાઈને કે કિરીટભાઈ સ્ટેપલરની પિનની કિંમત કેટલી એમ, તો કિરીટભાઈ 0.5 પૈસામાં ના આવે. પણ એ એક સ્ટેપલરની પિન એટલી અગત્યની છે આપણા બધાના જીવનની અંદર. એ પરિવાર હોય, સામાજિક સંસ્થા હોય, રાજકીય સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થા હોય, એ એક સ્ટેપલરની પિન તમારો કરોડો રૂપિયાનો દસ્તાવેજ, એ કાગળ જો સ્ટેપલરની પિન ઉખડી જાય તો કરોડોનો દસ્તાવેજ નકામો થઈ જાય છે. તમારો સંપર્ક મંદિર જોડેનો હશે તો જ તમે જીવંત રહેવાના છો. તમે ને હું સ્ટેપલરની પિન છે, તમારું ને મારું જીવન એમ મંદિરની સાથે કનેક્ટ રાખવાનું છે. આપણા કરોડો રૂપિયાની માલ, મિલકત, દસ્તાવેજ, આપણા દીકરા દીકરીના સંસ્કાર, આ સાંપ્રત સમયની અંદર, આ ટેકનોલોજીના, એઆઈના યુગમાં જો મંદિર સાથેનું કનેક્શન ક્યાંક ધીમું પડી ગયું,
ભગવાન સાથેનો નાતો ક્યાંક ધીમો પડી ગયો, ક્યાંક સ્ટેપલરની પિન ઉખડી ગઈ, તો સમજો આપણા જિંદગીનું એક અગત્યનું કાગળ ઉખડીને ક્યાંક પડી જવાનું છે. જેમ કરોડો રૂપિયાના દસ્તાવેજની કોઈ કિંમત નથી હોતી, આગળનું એક પાનું ક્યાંક ઉડીને જતું રહે, એમ આપણા જીવનમાંથી પણ ક્યાંક એક કાગળ, જો એક સ્ટેપલરની પિન એટલે ભગવાન સાથે જે નાતો બંધાયો છે, એ એક કાગળ આપણા જીવનમાંથી જો ક્યાંક ઉડીને જતું રહે ને મિત્રો, તો આખું જીવન એ આપણું નિરસ છે. એક ખેડૂત રાત દિવસ ખેતરમાં મજૂરી કરતો હોય છે, કોસમાંથી પાણી કાઢ કરે, પાણી ભરાય નહીં, એટલે એણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ આખો દિવસ મજૂરી કરું છું અને કોસમાંથી પાણી કાઢ કરું છું, પણ પાણી ભરાતું નથી એમ. એટલે ભગવાધારી સંતે કીધું એમ કે આપણા જીવનની અંદર જેમ નાના મોટા વ્યસન, નાની મોટી ક્ષતિઓ, નાની મોટી ખામીઓ હોય, એ જે છિદ્ર હોય છે, એવી જ રીતે આ કોષની અંદર પણ છિદ્રો પડી ગયા છે અને પાણી બધું વહીને જતું રહે છે. પણ જો તમે મંદિર સાથેના, સનાતન ધર્મ સાથેના, સાધુ સંતોના સત્સંગમાં હશો, સંપર્કમાં હશો, તો આપણા જીવનમાં આવા છિદ્રો હશે તો ભરાઈ જશે. વધારે વાત નહીં કરતા પણ હું ચોક્કસ કહીશ કે આ આધ્યાત્મિકતાની ભૂમિ પર હું આવ્યો એટલે એકદમ સ્વચ્છતાનું વાતાવરણ હતું. એટલે પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની આખી નગરી ઊભી કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર, જે માતાઓ અને બહેનોનું સિંદૂર ભૂસવાનો પ્રયાસ આતંકવાદીઓએ કર્યો હતો, એ ઓપરેશન સિંદૂરનો કરારો જવાબ આપણા જવામર્દ સૈનિકોએ આપ્યો, એનું પણ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. જ્ઞાનવર્ધક મંચ આખું જે બનાવવામાં આવ્યું છે, આખી બાલનગરી ઊભી કરવામાં આવી છે, રક્તદાન શિબિર અને સાથે સાથે વ્યસન મુક્તિ, આ બધી જ વસ્તુઓ આ આખાય આ જેતલપુર નગર ખાતે એ ઊભી કરવામાં આવી છે. મિત્રો, તમે પરિકલ્પના કરો કે જેટલા પણ લોકો અહીંયા આવે એ કોઈ પણ એક જગ્યાએ મુલાકાત લઈને બીજી જગ્યાએ નીકળે તો કેટલી બધી વસ્તુ ગ્રહણ કરીને જાય. મારે ને બાબુ કાકાને ત્યારે વિધાનસભા ચાલુ છે, એટલે મેં પહેલાં આવવા માટે થોડી હાના કરી, પ્રશ્નોત્તરીને બધું હતું. કિરીટભાઈનો મારો આગ્રહ હતો કે ભાઈ ના આવવું તો પડશે જ એમ, પણ છતાંય કદાચ ના આવ્યો હો તો મને આ જેટલા હજારોની સંખ્યામાં જે હરિભક્તો દેખાય છે એમના દર્શનો લાવો ના મળત. મારી વાતને વિરામ કરતા એવું ચોક્કસ કહીશ કે જે આ સમયો ચાલી રહ્યો છે 200 વર્ષ આમ જેતલપુર મંદિરમાં, ત્યારે જેટલા પણ હરિભક્તો અહીંયા આવ્યા છે, મને અમારા રાજુભાઈ કહેતા હતા કે સાહેબ, મોટા ભાગની વસ્તુ એ સ્વદેશી વસ્તુ વાપરવાનો પ્રયાસ કર્યો છે, અમે એક પણ વસ્તુ વિદેશી નથી વાપરી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહે છે લોકલ ટુ વોકલ, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેમનું બનાવવાનું જે સપનું છે, જેટલા પણ હરિભક્તો અહીંયા આવ્યા છે એમને મારી વિનંતી છે કે આખી દુનિયાની અંદર જે રીતે અત્યારે વોર ફાટી નીકળી છે, જે રીતે અત્યારે યુદ્ધો ચાલી રહ્યા છે, આજના દિવસમાં મારે એવું કહેવું છે કે મોટા બાપજીને કે 2 મિનિટની એક એવી ધૂન કરાવજો અને આ ધૂનની એક પ્રતિસાદ, એક પોઝિટિવ એટમોસ્ફિયર એવું થાય કે વિશ્વની અંદર એક શાંતિ ફેલાય, એવો જો મેસેજ આપણે મોકલી શકીએ તો અહીંયા જેટલા પણ હરિભક્તો આવ્યા છે મિત્રો, આ વિશ્વ ઈરાન અને ઈરાક હોય, અમેરિકા અને ઈરાનનું જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, આ યુદ્ધમાં પણ જો ક્યાંક આપણી એક પ્રાર્થના એ ત્યાં સુધી પહોંચે ને ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થનાને સાંભળી લે તો મિત્રો કેટલાય લોકોની જિંદગીને આપણે બચાવી શકીએ. એવી પ્રાર્થના આપણે આજે 2 મિનિટની જો ધૂન થાય તો કદાચ આપણે આ અવાજ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચે અને ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પમાં મિત્રો આપણે સૌ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે કહી રહ્યા છે કે હું સ્વદેશી વસ્તુ વાપરીશ, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીશ, રોજ દર વર્ષે એક સંકલ્પ એવો કરીએ કે ઘરમાં કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એ સ્વદેશી વસ્તુ ખરીદીએ, ભારતના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુનો જો ઉપયોગ કરીશું તો મારા ને તમારા એ ભાઈ બહેન, દીકરા દીકરી, એના પરિવારની વૃદ્ધિ થવાની છે. જે રીતે આખો આ સમયો, જે રીતે મને રાજુભાઈ કીધું કે મોટા ભાગની તમામ વસ્તુઓ એ સ્વદેશી વાપરવાનો જે આગ્રહ રાખ્યો છે, એ જ પ્રમાણે આપણે સૌ આપણા ઘરની અંદર, આપણા જીવનમાં
એ સ્વદેશીતાને અપનાવીએ. ફરીથી આ જેતલપુર ખાતે આ ભવ્ય દ્વિતીય મહોત્સવની અંદર આવેલા સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.